હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શોવિંગ કોન્ટ્રાસ્ટ ધોરણ 10, 11 અને 12 નું સૌથી મહત્વનો ટોપિક શોવિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનમાં આવે છે અને એક વાક્ય 100% આવે છે, તો ખાસ સમજવું પડશે. પહેલા તો સમજીએ આ ફંક્શનનો વ્યવહારિક લાઈફમાં ક્યાં ઉપયોગ થાય. મિત્રો, આપણે સવારે ઉઠી અને સાંજે સૂઈએ ત્યાં સુધીમાં ઘણા એવા વાક્યો વિરોધાભાસના જ બોલીએ છીએ અને આપણે માણસ છીએ એટલે માણસ વિરોધાભાસ ના બોલે એ શક્ય જ નથી. યસ, શરૂઆત થાય આપણી સ્કૂલથી. જેવું સવારે લેસન માંગવામાં આવે, હોમવર્ક માંગવામાં આવે એટલે તરત જ વિરોધાભાસ ચાલુ થાય. મેડમ, હોમવર્ક કર્યું જ તું, પણ ત્યાંથી અલગ અલગ કારણો ચાલુ થાય. બીમાર હતો, ઘરે કોઈ હતું જ નહીં, બહાર જમવા ગયા હતા, ગાય ખાઈ ગઈ હોમવર્ક મારું. અલગ અલગ નવી વ્યક્તિ નવા ઇસ્યુ લઈ આવે અને બધા જ છે વિરોધાભાસ. આવું તમે ઘણીવાર આવા લોકોને પણ સાંભળેલા હશે. મારે તને આજે પેમેન્ટ આપવું જ તું, પણ ચેક ભૂલાઈ ગયો, ખાતામાં રૂપિયા નથી, ખીચામાં પર્સ ભૂલી ગયો. આવા જેટલા બી વાક્યો બોલાય છે એ બધા જ વિરોધાભાસ વાળા છે. અને વિરોધાભાસને આપણે અંગ્રેજી ભાષામાં બોલવું હોય તો એ તમારું ફંક્શન છે શોવિંગ કોન્ટ્રાસ્ટ. હવે તમને બધાને ખ્યાલ છે કોઈ પણ ફંક્શનનો ઉપયોગ હોય છે તો આ ફંક્શનનો ઉપયોગ છે વિરોધાભાસ બતાવવા. યસ, અને કોઈ પણ ફંક્શનને યાદ રાખવા માટે અમુક એવી હિન્ટ હોય છે, અમુક એવી કીવર્ડ હોય છે જેની મદદથી આપણે ફંક્શનને આસાનીથી યાદ રાખી શકીએ છીએ. તો વાત કરીએ શોવિંગ કોન્ટ્રાસ્ટની હિન્ટ. સૌથી પહેલી પેર બટ, યેટ અને સ્ટીલ. મેં બધી જ હિન્ટ તમને બોક્સ વાઇઝ અલગ અલગ કલરમાં એટલે આપેલી છે કેમ કે તમારે પેર વાઇઝ યાદ રાખવાની છે તો જ તમને સરળતાથી ફંક્શન યાદ રહેશે. તો પહેલી પેર તમારી બટ, યેટ, સ્ટીલ. ત્યારબાદ ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. ત્યારબાદ હાવેવર, એઝ અને ત્યારબાદ ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ. યસ, તમને ઘણી બધી હિન્ટ દેખાય છે અને બધી હિન્ટને અલગ અલગ કલરમાં અલગ અલગ બોક્સમાં મેં ડિઝાઇન કરેલી છે જેથી તમે સરળતાથી યાદ રાખી શકો. હિન્ટવાળા જે આપણું કોન્ટ્રાસ્ટિંગ ફંક્શન છે એ તમને સરળતાથી યાદ રહી જાય. યસ, હવે આ હિન્ટને સમજીએ અલગ અલગ વાક્યરચનાની મદદથી, અલગ અલગ એક્ઝામ્પલની મદદથી. તો સૌથી પહેલી પેર આપણી બટ વાળી. યસ, તમે જોઈ શકો છો, તમને એક દેખાય છે ચિત્ર. યસ, જેમાં કંઈક હાથમાં પેપર હોય અને વ્યક્તિ ફેલ થયેલું હોય એવું દેખાય છે. તો ઘણીવાર આપણે બોલીએ છીએ સી વર્કડ હાર્ડ. એને સખત મહેનત કરી, બટ સી ફેલ્ડ ઇન એક્ઝામ. પણ એ એક્ઝામમાં ફેલ થઈ. તો સખત મહેનત કરી હોય તો પાસ થવી જોઈએ, પણ ફેલ થઈ એનો મતલબ પાછળ વિરોધાભાસ છે. તો વિરોધાભાસ દર્શાવ્યું છે મેં અને બટની મદદથી બતાવ્યું છે. અને બટ સામાન્ય રીતે વાક્યની વચ્ચે આવે એટલે તમને દેખાય છે બટ. આ જ વાક્યને જે બટની સિરીઝ હતી યેટ અને સ્ટીલ એની મદદથી પણ બનાવી શકાય જે તમે જોઈ શકો છો. તેને સખત મહેનત કરી છતાં સી ફેલ્ડ ઇન એક્ઝામ. તો આ પ્રમાણે બટ, યેટ, સ્ટીલ કામ કરે છે. હવે આ જ વાક્યને આપણે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ થી મદદથી બનાવીએ. યસ, પહેલું વાક્ય ધો શી વર્કડ હાર્ડ. જે બટથી વાક્ય બનાવ્યું હતું એ જ વાક્યને આપણે ધોથી બનાવીએ છીએ, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ થી બનાવીએ છીએ. તો ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ વાક્યની શરૂઆતમાં લેવાનું, ત્યારબાદ એક વાક્ય આવશે, પછી કમ્પલસરી અલ્પવિરામ અને ત્યારબાદ વિરોધાભાસ વાળું વાક્ય અલ્પવિરામ પછી મૂકવાનું. બસ આ સિસ્ટમ છે વાક્ય રચના ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ ની, જે તમે અહીંયા જોઈ શકો છો. ધો શી વર્કડ હાર્ડ, અલ્પવિરામ, સી ફેલ્ડ ઇન એક્ઝામ. જો કે એક્ઝામમાં સખત મહેનત કરી છતાં એક્ઝામમાં ફેલ થઈ. અલ્પવિરામમાં તમારે વિરોધાભાસ બતાવવાનો એટલે છતાં પણ એવું તમે ત્યાં ઉલ્લેખ કરી શકો. યસ, આ જ વાક્યને ઓલ્ધોથી બનાવીએ તો સેમ મેથડ રહેશે, ખાલી ધોની જગ્યાએ ઓલ્ધો. તો આવી રીતે ઇવન ધો અને ઇવન ઇફ સેમ કામ કરશે. શરૂઆતમાં આવશે અને ઉપરની જેમ જ વાક્ય લખાશે. છે ને સરળ? એટલે જ તમારે કોઈ પણ હિન્ટને પેર બનાવો, સિસ્ટમેટિક પાકું કરો એટલે તમને કોઈ પણ ફંક્શન સરળ લાગશે. તો 6 રચના આપણે જોઈ લીધી. આ જ વાક્યથી આપણે હાવેવર, એઝ અને ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ જે આપણી પાછળની રચના છે એ પણ જોઈએ. ચલો, હાવેવર, એઝ એ જે વાક્ય રચના છે એમાં વિશેષણનો ખાસ રોલ છે. જો હાવેવરથી તમે વાક્ય બનાવો તો તરત જ તમારે બાજુમાં વિશેષણ લખવાનું. જેમ કે હાવેવર હાર્ડ, તો હાર્ડ વિશેષણ છે. હાવેવર હાર્ડ સી વર્કડ, સખત મહેનત કરી જો કે છતાં એક્ઝામમાં ફેલ થઈ. તો આ પ્રમાણે કરવાનું. હાવેવરની બાજુમાં એક્ઝેક્ટ વિશેષણ. હવે આ જ વાક્યને જો હું એઝ થી બનાવું તો વિશેષણ એઝની પહેલા આવી જાય, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો બંને વાક્યનો મતલબ સેમ છે પણ વાક્ય રચનામાં થોડો એવો ડિફરન્ટ છે. હાવેવર પછી વિશેષણ છે અને એઝની પહેલા વિશેષણ છે. તો આ ખાસ તમને ખબર હોવી જોઈએ, જે ઘણીવાર તમને એડિટિંગમાં પણ કામમાં આવશે. આ જ વાક્યને બનાવીએ ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટની મદદથી. યસ, ઇનસ્પાઇટ ઓફ પછી તરત જ ક્રિયાપદ લેવું હોય તો આઈએનજી વાળું લેવું પડે, જે તમે જોઈ શકો છો. ઇનસ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ, સખત મહેનત કરવા છતાં સી ફેલ્ડ ઇન એક્ઝામ, છતાં એ એક્ઝામમાં ફેલ થઈ. યસ, જે તમે અહીંયા જોઈ શકો છો.
આ જ વાક્યને હું બનાવું ડિસ્પાઇટ થી, તો ખાલી ચેન્જ એ આવશે, ઇનસ્પાઇટ ઓફ ની જગ્યાએ મૂકી દેવાનું ડિસ્પાઇટ. યસ, વાક્ય બની ગયું. તો મિત્રો આ રીતે જેટલી હિન્ટ હતી એ બધી હિન્ટને એક જ પ્રકારના વાક્ય રચનાથી મેં તમને બતાવી દીધી સ્ક્રીન પર, જેથી તમને ખ્યાલ આવે કોઈ પણ એક જ વાક્યને અલગ અલગ હિન્ટથી બનાવી શકાય. હવે થોડો વધારે કન્સેપ્ટ ક્લિયર અલગ અલગ આપણે એક્ઝામ્પલ લઈએ, જેથી તમારું કન્સેપ્ટ વધારે ક્લિયર થાય. ચલો, વિરાટ કોહલી ઘણા લોકોનો ફેવરિટ પ્લેયર છે. તો કોહલી પ્લેડ ફાસ્ટ, ઝડપી રમ્યો, બટ વી લોસ્ટ ધ ગેમ, છતાં અમે મેચ હારી ગયા. તો રિયલમાં જો ફાસ્ટ રમ્યો હોય તો મેચ જીતવા જોઈએ, પણ પાછળનો વિરોધાભાસ દર્શાવવાનો હતો, કન્ડિશન વિરોધાભાસવાળી હતી, એટલે મેં બટનો ઉપયોગ કર્યો અને વી લોસ્ટ ધ ગેમ આ પ્રમાણે બનાવ્યું. આ જ વાક્યને આપણે અલગ અલગ બધી જ હિન્ટથી બનાવી શકીએ. જો ધો ઓલ્ધો ઇવન ધો ઇવન ઇફથી બનાવવું હોય તો કંઈક આવી રીતે બને, ધો કોહલી પ્લેડ ફાસ્ટ અલ્પવિરામ વી લોસ્ટ ધ ગેમ. આ રીતે ધો ઓલ્ધો ઇવન ધો ઇવન ઇફ બધામાં સેમ. આ જ વાક્યને મારે હાવ એવર થી બનાવવું હોય તો બાજુમાં તરત વિશેષણ લેવાનું, હાવ એવર ફાસ્ટ કોહલી પ્લેડ અલ્પવિરામ વી લોસ્ટ ધ ગેમ. આ જ વાક્યને બનાવવું એઝ થી, તો વિશેષણ પહેલા ફાસ્ટ એઝ કોહલી પ્લેડ અલ્પવિરામ વી લોસ્ટ ધ ગેમ. યસ, આ જ વાક્યને હું બનાવું ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ થી, તો તરત જ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ઇનસ્પાઇટ ઓફ પ્લેઇંગ ફાસ્ટ અલ્પવિરામ વી લોસ્ટ ધ ગેમ, ડિસ્પાઇટ પ્લેઇંગ ફાસ્ટ અલ્પવિરામ વી લોસ્ટ ધ ગેમ. તો આવી રીતે તમે એક જ વાક્યને તમે અલગ અલગ કોઈ પણ હિન્ટથી બનાવી શકો, બધામાં વિરોધાભાસ જ આવશે. ચલો અલગ અલગ કેસ લઈએ. તો બસ પકડવા માટે દોડે છે, પણ આનો મતલબ બસ પકડાની નહીં હોય તો જ વિરોધાભાસ બને ને. તો જોઈએ, હર્ષ રેન ફાસ્ટ, ઝડપી દોડ્યો હર્ષ, છતાં બસ મિસ કરી ગયો. યેટનો ઉપયોગ કરીને વાક્ય બનાવેલું છે. યસ, નેક્સ્ટ જોઈએ, ગરીબ માણસ દેખાય છે, તો ધો રામુ ઇઝ પુઅર, જો કે રામુ ગરીબ છે છતાં પ્રામાણિક છે, તો અહીંયા પણ વિરોધાભાસ દેખાય છે. નેક્સ્ટ વાક્ય જોઈએ, યસ કંઈક શીખવાની વાત છે, તો હાવ એવર ઇન્ટેલિજન્ટ સી ઇઝ, હાવ એવર નો ઉપયોગ કર્યો છે એટલે બાજુમાં તરત જ વિશેષણ દેખાય છે ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્ટ હોવા છતાં શી કેન નોટ સોલ્વ ધીસ સમ, શી કેન નોટ સોલ્વ ધીસ સમ, એ સમ મતલબ દાખલા સોલ્વ કરી શકતી નથી. તો અહીંયા પણ વિરોધાભાસ છે. જો ઇન્ટેલિજન્ટ હોય તો દાખલા સોલ્વ થવા જોઈએ, પણ નથી થતા, એટલે વિરોધાભાસ છે. અને હાવ એવર થી બનાવ્યું છે એટલે ઇન્ટેલિજન્ટ તરત જ બાજુમાં છે. આ જ વાક્યને જો હું એસ થી બનાવું તો ઇન્ટેલિજન્ટ પહેલા આવી જાય, પછી એ જ આવે, ત્યારબાદ છે એમને એમ. તો તમને સમજાઈ ગયો છે કઈ રીતે વાક્ય રચના કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું શોવિંગ કોન્ટ્રાસ્ટ એ ફંક્શન તમને આસાનીથી તમને એક્ઝામમાં આ વિડીયોની મદદથી માર્ક્સ સ્કોર કરી